ગુડ મોર્નિંગ. જો વાગી ગયા છે 7:30 અને અમે થઈ ગયા છીએ તૈયાર. કિયાનને અમારે સ્કૂલે જવાનું છે. સ્કૂલે આજે ફંક્શન છે એટલે અમારે મા દીકરાને બેને વ્હાઈટ જ કપડાં પહેરવાના છે. વ્હાઈટ અને બ્લેક ની થીમ છે. તો આજે કિયાનને સ્કૂલમાં ગ્રેજ્યુએશન ડે છે, રાઈટ? તો હા, એટલે થીમ છે વ્હાઈટ કોમ્બોની. છોકરીઓને વ્હાઈટ ફ્રોક અને છોકરાઓને વ્હાઈટ શર્ટ, બ્લેક પેન્ટ ને વ્હાઈટ સોક્સ. ચાલો તો કિયાનને આજે વાન આવી ગઈ છે ત્યારે એને વાનમાં જવાનું છે, મારે પાછળથી જવાનું છે. તો ચાલો કિયાન ભાઈ આપણે વાનમાં જઈએ. ચાલો. ચાલ મજા કરી. ટાટા તો કે કિયાન સ્કૂલે આવી ગયો છે. આ શું કરાવ્યું સ્કૂલે તને? અને આ શું લગાવ્યું ચાવડું? જા સર્ટિફિકેટ. જવા પિયાનો ફોન ચાલે છે. ક્યાં શું નાસ્તો કરાવ્યો તને? વેફર અને કેક ખાધો. વેફર અને કેક ખવડાવ્યો એમ ને? બીજું શું ખાધું તે? ભૂખ લાગી છે ને તને હવે? ભૂખ લાગી છે ને? ભૂખ લાગી છે? શું ખાવું છે? તો ચાલ આપણે એક મજાનું બનાવીએ. શું ખાવું છે? રાજીનો ભોગ બનાવ્યો છે, શીરો. રાજીનો ભોગ બનાવીને શીરો બનાવ્યો. અરે ગયા છે મંદિરે. આ તો કુરકુરી આપીશ તે ભેગો શીરો બનાવ્યો. નહીં નહીં એમાં અરે હમણાં મમ્મી બનાવી દે. જો ગયો શું લેવા ગઈ હતી? રવો શું લઈ શાકમાં? થાકી ગઈ. લસણ લઈ આવી પૂરા ત્રણ, રવો લઈ આવી અને આ કેવા મકાઈ. હા ચડી ગયો. ઓહો, એટલા કામમાં આ ચડી ગયો. અરે દોડતી દોડતી ગઈને આવી. વાત જ પૂછવામાં મોડું થઈ ગયું. વાગી ગયા 12. કેટલા? હાલો બા સુધારવા હાલો. એવું છે દાદા. તો અત્યારે કિયાનને હે ને રવો ખાવા બોલો ક્યાં ઉત્તપમ ખાવા હતા તે એટલો જ રવો હતો. આટલો રવો જ ન થાય. પાછો લેવા જાય વળી પાસે રવો લઈ આવી. પલાળી દો પછી આ બધું સુધાર. બધા માટે ઉત્તપમ જ કરી નાખજો. અમારે ખાવા ઉત્તપમ. અરે તો બધા માટે બની નાખ. તો બધા પલાળો એમાં હું ન્યા. તો હાલ છાશ નાખી અને પલાળી દેવાનો 5 મિનિટ. રવો પલળી જાય પછી બધું શાકભાજી બધા નાખી દેવાના. ઉત્તપમ તૈયાર. ને એમાં શું? બાઉલ નાનું નહીં પડે? ના ના નાનું જ પડે ને. આ શાકભાજી આવે, આ બધું આ કઈ ના પછી આ આવે. ચાલો જો ગાજર ને ખમણી નાખો પેલા ફટાફટ. એમાં કેટલા કેટલા વેજીસ આવશે? જે ઘરમાં હોય ને બધું ન થાય. અત્યારે તમારી પાસે શું છે? મેં કયો નહીં. અમારી પાસે ગાજર જ છે. ગાજર ને કોબી બહુ ન ભાવે, ઓછી ભાવે અત્યારે. એટલે ગાજર નાખી, કાંદો બહુ ભાવે પાછો. કાંદો અને ગાજર, ટમેટું તો નાખવું હોય તો હું તો નાખું. તે નાખીએ આલો ધાણા નાખીએ, લસણ જ નાખીએ. થોડું સ્પાઇસી બનાવજો. રવા કેમ મીંડી? સાની રહી જા રમતા. અમારે લતાબાને ફોન કર્યો. સાની રહી જા. જો મિત્રો, અત્યારે સિઝનની પહેલી હળદર આવી ગઈ છે. કેટલા કિલો હળદર છે તમે જોઈને કહેજો કેટલા કિલો હળદર છે એમ.
પછી કોબી, ટમેટા, કાંદા, ગોબી અને લીલી મરચી. ચાલો બધા ઉત્તપમ ખાવા. તમે કેવી રીતના ઉત્તપમ બનાવો છો જરાક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને હું તો જો આ રીતના ઉત્તપમ બનાવું છું. ચાલો બધા જમવા. તો ચાલો બધા જમવા બપોરનો. ને આ ભાઈ જો ફોન જોવે, એમાં બંધ કરી દીધો એટલે ફોન જ જોતો હતો કંઈ ના. તો ચાલો ઉત્તપમ અને ઠંડી ઠંડી છાશ. ચાલો, અને એના ભેગો આ થોડોક સોસ લઈએ, ટમેટો કેચઅપ. મજા જ આવી જવાની છે. હાલો ઉત્તપમ ખાવા બધા મિત્રો. કિરણ આમાં મીઠે મોરો છે આજે. મીઠું નહીં? હા મીઠા નહીં. કિયા એ કિયા પપ્પા જો હજી લસણ ફોલે છે. મને લાગે હાઈન પડી જવાની છે. આવું ન થાય. મને કંઈક સરસ સુધારી નાખે. લચ્છા કોબી, લચ્છા કોબી. અરે બા ઈ કોબી કહેવાય. હું આ કોબો ઈ કોબી કહેવાય. ખવાય. આવા કોબા હોય છે. આવું મને ન ભાવે. મને આવું ન ભાવે. તમને શું ભાવે? મને ખીચડી સરસ ભાવે. ખીચડી બનાવી. હાલો મિત્રો, જો મેં લસણનો સ્ટોર કરીએ છીએ. કોઈ મહેમાન કે આવ્યું હોય તો લીલું લસણ એમ કહે કે લીલું લસણ નાખવું છે, તો આ લસણ લીલું નાખી ભજીયામાં, પાઉંભાજીમાં મજા આવે. લસણ બગડે નહીં ને? ન બગડે, જરીકે ના બગડે. અને સરસથી સુધારી ઝીણું ઝીણું કટિંગ કરવાનું અને પછી ડબ્બા પેક કરી દેવાનું. કાંઈ મિક્સ કરવાનું અંદર? કોઈ વસ્તુ નહીં. ઓકે. સાફ સરસ કરી દેવાનું. લીલું પાન કાઢી નાખવાનું. આવું લસણ આવું નવું છે. તમે લઈ આવ્યો ને ખેતરમાંથી એવું નહીં. જો ટ્યુશનમાં 4 વાગે જવાનું છે મિત્રો, લેસન બાકી છે હજી ભાઈને. બતાવી તો કેટલું લેસન છે? જા ટ્યુશનનું લેસન એ બાકી જો હજી 4 વાગે ટ્યુશન જવાનું છે. કેમ ભૂલી ગયો? ખાઈ તો કેટલા વાગ્યા? 12:30 થયા. પણ ટ્યુશન માંથી આવીને લેસન કરી લેવાય ને સાંજે. રમવા ન જાય, લેસન કરીને પછી રમવા જવાય. કોઈ ન જાય છોકરા, બધા લેસન કરીને આવે. જો કેટલું લેસન આવ્યું જો એને આજે. કાલનું લેસન છે હવે ભાઈ, યાદ કરશે હવે. દેશનું ભવિષ્ય. હાલ જલ્દી પૂરું કરે પછી સુઈ જવું છે બપોરે. ફટાફટ અસલ અક્ષર કરજે. એને શું કહેવાય? કો કહેવાય, કમ નો કહેવાય. કમ માં તો મીંડું આવે. શું કહેવાય એને? અરે આજે તો કેવું થયું, કઈક વાત જ પૂછોમાં તમે. જમતી હતી ને તા દાંત આવ્યો બહાર, 2 દાંત બહાર આવી ગયા. કવર ચડાવેલું છે ને ઈ. પછી તો હું ને પપ્પા બે એની દોડ્યા છે, ફટાફટ ગયા દવાખાને. અને જો આ દાંત કરાવી આવ્યા, ફિટિંગ કરાવી આવ્યા. સાહેબે દાંત કાઢવા માંડ્યા. બેન તમે શું લઈને આવ્યા? અમે દાંત લઈને આવી. આપણે આજે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. થેન્ક યુ.